ખાસ કરીને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનું તંત્ર એક ક્યાંક ખાડે ગયું હોય અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ક્યાંક રોડે ચડાવવાનું કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કરી રહ્યા છે। ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે જે 2019ના એનરોલ થયેલા વિદ્યાર્થીઓ હતા કે કોરોનાની મહામારીમાં ક્યાંક એક બે વિષયમાં ફેલ થયા હોય અને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નથી, આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની એક તક આપવામાં આવે એવી NSUIની માંગ હતી અને કુલપતિશ્રીએ પણ બાહેધરી આપવામાં આવી હતી કે ભાઈ અમે એક મોકો આપશું, પણ ક્યાંક કુલપતિ આમાં ઢીલાસ મૂકી અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા છે। બીજો મુદ્દો છે કે ભાઈ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ ક્યાંક ખાડે ગયું છે, પરીક્ષાનું પરિણામ આપવા માટે આ પરીક્ષા વિભાગ સક્ષમ નથી। યુનિવર્સિટીના સત્તાધીશો મોટી મોટી વાતો કરતા હતા કે અમે 45 દિવસમાં રિઝલ્ટો આપશું, પણ આજે 60 દિવસ 70 દિવસો વીતી ગયા હોવા છતાં આજે 80% ફેકલ્ટીઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી। એ ખૂબ દુઃખની બાબત છે। ત્યારે આવા વિષયોને લઈ અને અમે આજે કુલપતિશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે એસસીમાં બેઠવાથી કામ નહીં થાય। ખરેખર જો તમારે વિદ્યાર્થી હિતની વાત કરવી હોય તો ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે, તમારે ચેક કરવું પડશે કે આ તંત્રના લોકો કરી શું રહ્યા છે, ખાલી પગાર લઈ રહ્યા છે કે ભાઈ વિદ્યાર્થીઓના કામ કરી રહ્યા છે। ખાસ કરીને આજે જે આ દેશના પ્રધાનમંત્રીએ આ દેશની પ્રજાને જે રોડ ઉપર રસ્તામાં ઉતારી દીધી છે, લાઈનોમાં ઊભી રાખી દીધી છે અને મેલોડી અને ઝાલમુડી જેવી વાહિયાત વાતો કરી અને આ દેશના લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે, એવી જ રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પણ ઝાલમુડીને ક્યાંક મેલોડીની આભામાં આવી ગયા હોય અને ગુમરાહ કરવાનું કામ વિદ્યાર્થીઓને કરી રહ્યા હોય તેનો NSUI વિરોધ કરે છે। NSUI દ્વારા જે 2019માં કોરોના કાળને લીધે જે અમુક વિદ્યાર્થીઓ મેક્સિમમ એટેમ્પમાં પરીક્ષા નથી આપી શક્યા, એના માટે ખાસ કિસ્સામાં ફરીથી પરીક્ષા આપવાની રજૂઆત છે। એના અન્વયે ગઈકાલે જ માન્ય કુલપતિશ્રીએ એની મંજૂરી આપી દીધી છે અને એનો પરિપત્ર બહાર પાડીને પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। અને જે બીજી બાબત છે કે રિઝલ્ટ જાહેર નથી થયા, તો અમારી પહેલી પ્રાયોરિટી 6થા સેમેસ્ટરના રિઝલ્ટ છે એ જાહેર કરવાની છે અને મોટાભાગના રિઝલ્ટ જાહેર થઈ ગયા છે 6થા સેમેસ્ટરના। 1 કે 2 વિદ્યાશાખાના રિઝલ્ટ છે એ ટૂંક સમયમાં એકાદ વીકમાં અમે બહાર પાડીશું।